श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज। जिंजोड़ा गामे रामजी मंदिर नवनिर्मित थयुं અને એમાં આવતીકાલે ભગવાનના સ્વરૂપો વિરાજમાન થવાના છે। ત્યારે 2 વર્ષ હજી નથી થયા એ પહેલા ભૂમિપૂજન થયેલું સુંદર મંદિર નિર્માણ કર્યું એ બદલ આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ। આ મંગલ પ્રસંગે મંચ પર વિરાજિત એ અમારા સાધુ સમાજના સૌ પૂજારીઓને પણ પ્રણામ। ગામના સૌ આગેવાનો, આપ સૌ ભાઈ બહેનો, આટલું જલ્દી મંદિર બની જશે એ મને પણ ખબર નહોતી, પરંતુ આપે અને હવે અયોધ્યામાં રામ મંદિર થયું ને એટલે ફટાફટ રામ મંદિરો હવે ગામડે ગામડે થવામાં છે। 500 વર્ષની ગુલામી પછી અયોધ્યાનું રામ મંદિર નિર્મિત થયું અને આનો પ્રકાશ ગામડે ગામડે થશે। વિશેષ કંઈ નહીં કહેતા, આગેવાનો મારી પાસે આવેલા અને મને આનંદ થયો કે હું અહીંયા આજે આવી શક્યો। હજી 2 વાગે તો હું ત્યાં પૂર્ણાહુતિ કરતો હતો લીંબડીમાં, ત્યાંથી સીધો આવ્યો છું। પણ આ મંદિરમાં જે સ્વરૂપ વિરાજ છે એના માટે વિશ્વામિત્રજી એક શ્લોક લખ્યો છે રામરક્ષા સ્તોત્રમાં કે દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ। રામજી મંદિરમાં લક્ષ્મણજી હંમેશા જમણી બાજુએ હોય, સીતાજી આપણી ભારતીય પરંપરા પ્રમાણે ડાબી બાજુએ હોય અને અગ્રભાગમાં શ્રી હનુમાનજી વિરાજિત હોય, દાસ હનુમાન। આ મંદિરમાં સ્વરૂપો તો વિરાજમાન થશે, પરંતુ એના દર્શન કરીને આપણે એમાંથી કઈ પ્રેરણા લેવી? મેં ઘણી વખત કહ્યું છે કે મંદિરો કેટલા પ્રકારના હોય। એક તો આપણે ઘર બનાવીએ તો એમાં ઘરમાં પણ આપણે ઠાકોરજી માટે ગોખલો રાખતા હોઈએ, એક કબાટ રાખતા હોઈએ કે નાનું એવું મંદિર કરતા હોઈએ, એ આપણા ઘરનું મંદિર। પછી ગામમાં એક મંદિર હોય છે, શિવજીનું હોય, રામજીનું હોય, રાધા કૃષ્ણ ભગવાન હોય, ગામનું એક મંદિર હોય। ત્રીજું એક મંદિર જે આપણા ધામમાં બધા મંદિરો હોય એ મંદિર હોય। તો આપણા ઘરમાં જે મંદિર હોય એના દર્શન તો આપણે ક્યાં રોજ કરતા હોઈએ, પણ આ ગામમાં નવું મંદિર બન્યું છે, ઠાકોરજી બિરાજમાન થવાના છે, ત્યારે ગામજનોને મારી વિનમ્ર વિનંતી કે હવે ભગવાન અહીંયા બિરાજે છે મંદિરમાં, તો ત્યાં પણ રોજ દર્શન કરવાનો બને એટલો પ્રયત્ન કરવો। ઉત્સવ હોય ત્યારે તો આપણે જઈએ જ છીએ, રામનવમી હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રી હોય, પરંતુ બને ત્યાં સુધી આપણા ગામમાં ભગવાન વિરાજમાન થયા છે તો રોજ હું ઘણી વખત એમ કહું કે તમે મને તમારા ઘરે લઈ જાઓ અને એક સારામાં સારા ઓરડામાં તમે મને ઉતારો આપો અને પછી એમ કહો કે બાપુ હવે તમે અહીંયા આરામ કરો, અને એમ કહીને તમે જતા રહો। પછી 24 કલાક તમે મને ખબર પૂછવાય ના આવો કે બાપુ ચા પીશો કે કેમ, જમશો કે કેમ, તો એ બાપુ એટલે કે હું એ ઘરમાં બહુ ટકવું નહીં, જેવું દરવાજો ખુલે એટલે નીકળી જાય। એમ ભગવાન જયારે નવા મંદિરમાં બિરાજે છે ત્યારે જો આપણે 24 કલાકમાં એક વખતે જો ત્યાં દર્શન કરવા ન જઈએ, થોડું મંદિર કરી દીધું, એનો ભોગ લાગશે, એની આરતી ઉતરશે, બધું થશે, પણ આપણે જો એને ત્યાં ન જઈએ તો ભગવાન તો બિરાજે છે, પરંતુ આપણામાં એનું દેવત્વ નહીં પ્રગટે। અને જો એ દેવત્વ પ્રગટાવવું હોય તો આપણા જીવનમાં જમણી બાજુએ લક્ષ્મણ રાખવા। લક્ષ્મણ એટલે જાગૃત, નિરંતર જાગરણ કરનાર પરમ તત્વ એ લક્ષ્મણ છે, અને સીતાજી એટલે નિરંતર સહન કરનારું તત્વ છે। રામને ક્યારે આપણે આત્મસાત કરી શકીશું કે આપણા જીવનની જમણી બાજુ જાગૃત રહે, આપણે સતત જાગૃત રહીએ।
અને આપણા જીવનની ડાબી બાજુમાં ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે ધીરજ રાખીએ અને સહન કરતા શીખીએ. અને અગ્રભાગમાં શ્રી હનુમાનજી જેવી દાસ્ય ભક્તિ, કારણ કે 9 પ્રકારની ભક્તિમાં એક દાસ્ય ભક્તિ મહત્વની છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભાગવતકારે દાસ્ય ભક્તિનું 9મા ભક્તિમાં સ્થાન આપ્યું. તો હનુમાનજીની દાસ્ય ભક્તિ આ મંદિરમાં ઠાકોરજી વિરાજમાન થાય પછી આપણે પણ આપણા હૃદયમાં એ સ્વરૂપ વિરાજમાન કરીને આપણા જીવનનું એક પાસું જાગૃતિનું રાખવું, એક પાસું સહન શક્તિ અને ધીરજનું રાખવું, અને અગ્રભાગમાં જેમ હમણાં ઉદ્ઘોષક શ્રીઓ કહેતા હતા કે આ દાતાએ આટલા રૂપિયા, કારણ કે સેવા 3 પ્રકારની હોય એવું વલ્લભાચાર્ય મહારાજે પુષ્ટિ સંપ્રદાયમાં કહ્યું છે કે એક તો વિત્તદા સેવા હોય, એની પાસે પ્રભુએ આપ્યું હોય તો એ પૈસા આપીને સેવા કરે. બીજું તનુજા સેવા હોય, ઘણા માણસ પૈસા ના આપી શકે પણ પોતાના શરીરથી દોડે. એમ હમણાં કહ્યું કે એક ભાઈ જેનું સન્માન કરવાનું ગમે ત્યારે બોલાવો એટલે તરત જ એ મંદિરે આવીને ઉભા રહે, શરીરથી સેવા કરે. અને ત્રીજી સેવા માનસી સેવા. આપણા ગામમાં કંઈક સારું થઈ રહ્યું છે એમાં આપણે આપણા મનના સદભાવો જોડીએ, એ માનસિક સેવા છે. તો હનુમાનજીમાંથી આપણે એ પ્રેરણા લઈએ કે મહારાજ આપનામાંથી અમને સેવાનું વ્રત પ્રાપ્ત થાય એવું પ્રેરણા આપજો. તો આપણે બધા ઠાકોરજી વિરાજમાન થાય પછી એના સ્વરૂપમાંથી જાગૃતિનો બોધ લઈએ, સહન શક્તિનો બોધ લઈએ, સેવા પરાયણતાનો બોધ લઈએ. આ 3 વસ્તુ કહીને પછી વિશ્વામિત્રજી કહે છે તમ વંદે રઘુનંદનમ. એવા રામને હું પ્રણામ કરું છું. અને રામ તત્વ એટલે આરામ કલ્પ વૃક્ષાણામ વિરામ સકલાપદામ અવિરામ સ્ત્રીલોકાનામ રામ પાતુ સલક્ષ્મણ. રામ એટલે આરામ. કલ્પ વૃક્ષની નીચે માણસ કોઈ પણ વૃક્ષની નીચે આપણે આરામ કરીએ તો આપણને વિશ્રામ મળે. ભગવાન રામ તો વિશ્વામિત્રજી કહે કલ્પવૃક્ષનો છાંયો છે, એના શરણમાં કેટલો વિશ્રામ મળે એ તો જે એનો આશ્રય કરે એને ખબર પડે. આરામ કલ્પવૃક્ષાણામ વિરામ સકલાપદામ. એની છાયામાં જવાથી, જેમ કલ્પવૃક્ષની છાયામાં જઈએ તો આપણી વિપત્તિઓ જતી રહે અને આપણે જે સંકલ્પો કરીએ એ ફલીભૂત થાય. તો ભગવાન રામ એ આપદાઓને હરનારું પરમ તત્વ છે. અભિરામ સ્ત્રીલોકાનામ. 3 લોકમાં એના જેવું કોઈ અભિરામ રૂપ નથી. મને જોયું આ મોટા જીંજોડામાં રોડ ઉપર આવતો, તમે અયોધ્યામાં જે રામલલાની મૂર્તિ પધરાવી છે એ મોટા મોટા હોર્ડિંગમાં એ સ્વરૂપ તમે અંકિત કર્યું. કેટલું અભિરામ સ્વરૂપ છે. એવા પ્રભુ જ્યારે આ ગામમાં વિરાજમાન થાય છે ત્યારે એક સાધુ તરીકે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. હું તો આગલે દિવસ, કાલથી પાછો મારા બીજો કંઈક કાર્યમાં રોકાયેલું છે એટલે આજે આગલે દિવસે આવ્યો છું. પરંતુ હું અવારનવાર સેંદળ આવતો, ઠાકોરજી બિરાજમાન થઈ જાય પછી પણ ગમે ત્યારે અચાનક એક વખત દર્શન કરવા આવી જાય. કારણ કે ભૂમિ પૂજન મેં કર્યું છે અને ઠાકોરજીના દર્શન ન કરું તો ઠીક નહીં. એટલે બિરાજમાન થઈ જાય પછી ગમે ત્યારે એક વખત દર્શન કરી દઈશ. વિશેષ કંઈ નહીં કહેતા. આ ગામમાં ખૂબ ખૂબ વિશ્રામ અને વિકાસ થાય. કારણ કે એકલો વિકાસ થાય ને વિશ્રામ ન થાય તો વિકાસનો કોઈ અર્થ નથી. એટલે આ ગામમાં વિકાસ પણ થાય ને વિશ્રામ પણ થાય. આ ગામની બધી આપદાઓ ટળી જાય. આ વિશ્વામિત્રના શબ્દ હું ગુજરાતીમાં કહું. એ બધી આપદાઓ સકલાપદામ, સકલ આપદાઓ. ગામમાં કઈ પ્રોબ્લેમ હોય, ગામની કોઈ સમસ્યાઓ, અમને સારું કહ્યું ઉદ્ઘોષક શ્રી કે આખા ગામમાં બહુ સંપ છે, કોઈ જાતની નાતનો ભેદભાવ નથી, બધા એક સાથે સંપીને રહે છે. તો બધી વિપદાઓ ટળે અને કામ ખૂબ જ રળિયામણું. મારી દ્રષ્ટિમાં ગામ એક, જે ગામના પાદરમાં નદી હોય એ ગામ સારું ગણાય. નદી હોય કે ન હોય હવે બધી પરિસ્થિતિ જુદી, પણ જે ગામના પાદરમાં નદી હોય એ ગામ બહુ જ શુકનવંતું હોય. જે ગામમાં એક વેદવિદ બ્રાહ્મણ, એક અયાચક બ્રાહ્મણ, એક આખા ગામને પ્રેરણા આપે એવા એક બ્રાહ્મણનું ઘર હોય તો એ ગામ શુકનવંતું ગણાય. જે ગામમાં અમારો રામાનંદી સાધુ હોય કે અમારો વૈષ્ણવ સાધુ હોય કે અમારો અતિત ગોસાઈ સાધુ હોય, જે ગામમાં
આવા સાધુના બે ત્રણ ઘોડા હોય એ ગામ શુકરવંત ગણાય. જે ગામમાં એક આદર્શ શિક્ષક હોય સ્કૂલનો, પછી પ્રાઇમરી સ્કૂલ હોય કે હાઈ સ્કૂલ હોય, એનો એક આદર્શ શિક્ષક હોય, બધા જ એને બોલાવે, એ ગામ શુકરવંતું ગણાય. જે ગામમાં સરપંચ આખા ગામનું મોભી બની બધાને હાંચવતો હોય એ ગામ બહુ શુકરવંતું ગણાય. જે ગામમાં એવો એક વૈદ હોય કે ડોક્ટર હોય જે ગમે ત્યારે બોલાવો ત્યારે પોતાનો ધર્મ સમજી અને માણસને ઘરે જઈ અને એની સેવા કરે, એ ગામ બહુ શુકરવંતું ગણાય. આવું મારા મગજમાં બધું ફેર્યા કરે. આપણું આ ગામ આવા બધા જ પાસાઓથી સંપૂર્ણ બને એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી શુભકામના વ્યક્ત કરું છું. હું આવી શક્યો એનો મારો હરખ વ્યક્ત કરું છું. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાવોત. આપ સૌને મારા પ્રણામ. જય શ્રી રામ. જોરદાર તાળીઓથી પૂજ્ય બાપુને વધાવીએ. નાના એવા સંદેશામાં ઘણી બધી વાતો સમજાઈ જાય એવું બાપુએ આ એક વેદ